બનાસકાંઠામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। આવી સ્થિતિમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબ પરિવારોના બાળકોને ઠંડી સામે રક્ષણ આપવા આગળ આવી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી ધાનેરા ખાતે કાર્યરત માનવ સેવા સંગઠન નામની સંસ્થાએ ગત વર્ષે શિયાળા દરમિયાન ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને 1000 જેટલા ગરમ સ્વેટરનું વિતરણ કર્યા બાદ આ સંસ્થાએ આ વર્ષે પણ ગરમ સ્વેટરનું વિતરણ કરવાનું સેવા અભિયાન હાથ ધર્યું છે। ધાનેરા ખાતે કાર્યરત માનવ સેવા સંગઠનના કાર્યકરોએ આજે ધાનેરાના સેવાભાવી અગ્રણી યોગેશભાઈ ત્રિવેદી સાથે ધાનેરા તાલુકાના વાલેર ગામની પ્રાથમિક શાળામાં પહોંચી જઈ આ શાળામાં ભણતા ગરીબ પરિવારના બાળકોને હાથોહાથ ગરમ સ્વેટરનું વિતરણ કર્યું હતું। છેલ્લા 5 વર્ષથી રક્તદાન શિબિરોના આયોજન તેમજ દવા વિતરણ જેવા સેવા કાર્યો કરતી માનવ સેવા સંગઠન સંસ્થાએ આ વર્ષે ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને 1000 જેટલા ગરમ સ્વેટરનું વિતરણ કરવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે। ત્યારે ધાનેરા તાલુકા સેવાભાવી અગ્રણી યોગેશભાઈ ત્રિવેદીએ માનવ સેવા સંગઠનની આ ઝુંબેશને મુક્ત કંઠે બિરદાવી હતી। આજ રોજ ધાનેરા માનવ સેવા સંગઠન છેલ્લા 5 વર્ષથી શિયાળામાં ગરમ વસ્ત્રોનું વિતરણ કરવું અને બાકીના વિવિધ કાર્યક્રમ કરે છે, જેમાં કે કોઈ જરૂરિયાતમંદને દવાખાનામાં લોહીની જરૂર હોય, કોઈ જરૂરિયાતમંદને મેડિકલના પૈસા ન હોય તેમને પૈસાની સહાય કરવી। આ છેલ્લા 5 વર્ષથી આ સંગઠન કાર્ય કરે છે। આજ રોજ વાલેર પ્રાથમિક શાળાની અંદર આવી અને વાલેર પ્રાથમિક પે કેન્દ્રમાં જેટલી શાળાઓ આવતી એ શાળાઓમાં 1000 સ્વેટરનું વિતરણ કરવા માટે મને બોલાવી મને પણ માનવ સેવા સંગઠન દ્વારા જે લાભ આપવામાં આવ્યો છે તો હું આ સંગઠનનો ખૂબ જ આભારી છું અને આ સંગઠન ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જે જરૂરિયાતમંદ બાળકો છે, જરૂરિયાતમંદ માણસો છે, તેમની જે સેવાકીય પ્રવૃત્તિ છે એ કરવાથી એક અલગ જ ઉર્જા મળતી હોય છે અને આ ઉર્જાનો આજે મને લાભ મળ્યો છે। માનવ સેવા સંગઠન ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા। ધાનેરાની માનવ સેવા સંગઠન સંસ્થાએ આજે વાલેર ગામની પ્રાથમિક શાળામાં ગરમ સ્વેટરનું વિતરણ કરવાના સેવા અભિયાનની શરૂઆત કરી છે અને આ અભિયાનના પ્રથમ દિવસે વાલેર ઉપરાંત રૂણી, સિલાસણા અને છીંડીવાડી ગામની પ્રાથમિક શાળાઓને પણ આવરી લેવાઈ છે। ત્યારે આ સંસ્થાના અગ્રણી વિપુલભાઈ ઠક્કરે આ સેવા અભિયાનની સફળતામાં એક જરૂરિયાતમંદ બાળકોની સ્વેટર વિતરણનું આપણે આયોજન હાથ ધરેલું હતું, જે અંતર્ગત આપણે ગયા વર્ષે પણ 1060 બાળકોને વિનામૂલ્યે સ્વેટર અને મોજાનું વિતરણ કર્યું હતું। આ વખતે આપણે સ્વેટર અને ટોપીનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું અને લગભગ આ વર્ષે અમે આ સંગઠનના માધ્યમથી અને આર્થિક સહયોગી દાતાઓના માધ્યમથી 1000થી વધુ પણ બાળકોને સ્વેટર વિતરણ કરવા જઈ રહ્યા છીએ। આપણે ધ્યાનમાં પણ જો આવા કોઈ બાળકો હોય અને અમારા ધ્યાનમાં લાવી શકો તો તમે 95 108 108 12 નંબર પર સંપર્ક કરી અને અમે આવા બાળકો વિશે